પીજીવીસીએલના કર્મચારીને ચાલુ ફરજ દરમિયાન ભંડોરી ગામના ઈસમ દ્વારા ધમકી અને અપશબ્દો તથા જાનથી મારી નાખવાની ધમકી મળી છે। માળિયાહાટીના પીજીવીસીએલ સબ ડિવિઝન ખાતે જીવાકર્ષણ વાજાને હાલ આસિસ્ટન્ટ લાઇનમેન દ્વારા તારીખ 14ના ફરજ પર હોય ત્યારે અજાણ્યા ઈસમ દ્વારા મોબાઈલ પર મળી છે ધમકી। ભંડોરી ગામ તળમાં આવેલી ગિરિરાજ જેજી પાઇપ ફીડર પર સમારકામ હેતુ લાઇન બંધ કરવામાં આવેલ હોય નિયમ મુજબ એલસીપી લેવામાં આવી હતી। લાઇન બંધ કર્યા બાદ જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા લાઇન ઉપર કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન તેમને મોબાઈલ ફોન આવ્યો હતો, જેમાં સામેવાળા ઈસમ દ્વારા વાજાભાઈ તથા પીજીવીસીએલના સ્ટાફને અશ્લીલ ભાષામાં અપશબ્દો આપી ધમકી આપી હતી અને આમ પાવર તાત્કાલિક ચાલુ કરવા દબાણ કરવામાં આવ્યું હતું, છતાં વીજ કર્મચારી નિયમ મુજબ પાવર ચાલુ કરી શકતો નથી તેમ જણાવતા સામેવાળા ઈસમ દ્વારા તેમને તથા તેમના સહકર્મચારીઓને જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપવામાં આવી હતી, તેમજ ભવિષ્યમાં જો ફીડર બંધ કરશો તો જીવ લઈ લઈશું તેવી ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી હતી। આ ઘટનાના કારણે વીજ કર્મી તથા તેમનો પરિવાર ભારે ભય હેઠળ જીવતા હોય આમ અપરાધ માનવવધ કરવાની ખુલ્લી ધમકી આપવામાં આવી હતી। સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે પણ રજૂઆત કરવામાં આવી છે। પોલીસ દ્વારા ફરિયાદ પણ દાખલ થયેલ હોય। અમારા પીજીવીસીએલના કર્મચારીઓ સતત ફિલ્ડમાં કામગીરી બજાવતા હોય, જો આવા અસામાજિક તત્વો કોઈ કર્મચારીઓને ગમે ત્યારે ગંભીર ઈજા પહોંચાડી શકે, આમ તો આવી ખુલ્લેઆમ ધમકી આપનાર લોકો ગમે ત્યારે કાયદો હાથમાં લઈ શકે છે। આમ ફરજ દરમિયાન સરકારી કર્મચારીને આ રીતે ધમકી આપવી, કામમાં અડચણ ઊભી કરવી તેમજ કાયદો વ્યવસ્થા ભંગ કરવા સહિતની કલમો સાથે ઉપરોક્ત ઈસમને પકડી કાયદાનું ભાન કરાવી ધરપકડ કરવામાં આવી તેવી માંગ કરી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। મારું નામ મેહુલ ત્રિવેદી, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને ડિવિઝનલ સેક્રેટરી વિભાગ કેશોદ। હવે ગત તારીખે જે બનાવ બનેલો છે એમાં અમારા જે લાઇન કામ માટેના જે માણસો છે જે કે વાજા એ ગયેલ હતા અને ઓફિસની સૂચના મુજબ એણે એલસી લીધેલી હતી લાઇન કામ માટે। જ્યારે જે સદર ઇસમની વાત થઈ છે વિપુલ ઓઇલ મિલવાળા દિવ્યેશભાઈ, એમનો એમને ફોન આવેલો અને ધાક ધમકી આપેલી અને ભવિષ્યમાં પણ તમારું જ્યારે કોઈ લાઇન બંધ કરી અને તમે કામ કરતા હશો ત્યારે અન્ય ચાલુ ફીડરનો પાવર લઈ અને જે બંધ ફીડર છે એમાં પાવર જોડી લાઇનમાં પાવર ચાલુ કરી અને વીજ અકસ્માત કરાવી અને તમારું જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ છે। એટલે સદર બાબતે બધા જે લાઇન સ્ટાફ છે એમાં ભયનો માહોલ છે કે આજ સવારે કોઈ પણ લાઇન કામ કરવા જાય અને આવી રીતનો બનાવ બને તો અમારી સલામતી શું, એટલે એ સુનિશ્ચિત કરવા માટે અમે મામલતદાર સાહેબને અને આવેદન આપેલ છે। આ બાબતે એફઆઈઆર પણ કરવામાં આવેલ છે અને અમારી સંયુક્ત સંકલન સમિતિ જીબીયા અને એજીવી કેસ એ બંને યુનિયન દ્વારા એસપી સાહેબને પણ આવેદન આપવામાં આવેલ છે, અરજી કરેલ છે। મારું નામ પ્રવીણભાઈ દુલેરા, કાર્યપાલક ઇજનેર પીજીવીસીએલ કેશોદ। ગઈકાલે અમારા આસિસ્ટન્ટ લાઇનમેન જીવાભાઈ વાજા સાથે ભંડોરી ગામના વિપુલ ઓઇલ મિલ ધરાવતા પટાટભાઈ દ્વારા લાઇન કામ ગિરિરાજ ફીડરમાં ચાલુ હોય એના માટે એલસી લીધેલી હોય પાવર ચાલુ કરાવવા માટે એમની સાથે માથાકૂટ કરાયેલી છે તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવેલી છે। જો ભવિષ્યમાં પાવર બંધ કરશે એ રૂટમાં તો અને બીજા પાવર ફીડરનો ચાલુ કરાવી અને તમારી તથા એમના સાથે કામ કરતા કર્મચારીઓને જાનથી મારી નાખવા માટેની ધમકી આપવામાં આવેલી છે, તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી સૌની અપીલ છે। સર, આપણે પોલીસ ફરિયાદ કરેલી છે, દાખલ કરેલી છે સર? ગઈકાલે પોલીસ ફરિયાદ અનુસંધાન કરવામાં આવેલી છે, બરાબર। અને એમાં આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું। આજે આવેદનપત્ર આપીને કાર્યવાહી અત્યારે બધા કર્મચારીઓ જે છે લાઇન સ્ટાફ સવારથી જ કોઈ કામ પર નથી જઈ શક્યા જેની માનસિક અસરના કારણે, તો એના અમારી સલામતી સુનિશ્ચિત થાય એ માટેના પગલાં લેવા માટે યોગ્ય કરવા માટે અમારી અપીલ છે। એટલે આજે બધા જીએબીના ટોટલી કામ બનશે કે સર ખાલી આ લાઇનના જ કામ બનશે? લાઇન તેમજ ફોલ્ટને લગતા કામકાજ બંધ છે। ઇમરજન્સી માટે અમે કામ કરવા માટે બંધાયેલા છીએ, કામ કરીશું, પણ જે અમે અમારું જે નૈતિક બળ અમારી સલામતી પણ જરૂરી છે, એના માટે અમારે જરૂરી પગલાં લેવાય એના માટે અમારી નમ્ર અપીલ છે।